વિદ્યાર્થી મિત્રો, આપણે સારી રીતે જાણીએ છીએ કે કોઈ પણ દેશ વિકાસશીલ દેશ હોય કે વિકસિત દેશ હોય એની મોટાભાગની આવક ખેતીમાંથી આવતી હોય અને આપણો ભારત દેશ છે એ તો કૃષિ પ્રધાન દેશ છે. તો આપણે સારી રીતે કહી શકીએ કે જ્યારે ગામડાઓનો ઉદય થશે તેમાંથી શહેરો અને ઉદ્યોગોનો સારો એવો વિકાસ થશે અને ગ્રામ ઉદયથી જ આપણે ભારતનો ઉદય કરી શકશું. તો એની અંદર આપણે જોઈએ તો અત્યારે ગામડાઓની અંદર ઈ ગ્રામ એટલે કે ઇન્ટરનેટથી ગામડાઓના તમામ ગ્રામ પંચાયતોને જોડી દેવામાં આવ્યું છે, જેથી કરીને 7 બારની નકલ હોય, ગામડાના કોઈ પણ ડોક્યુમેન્ટ્સના દસ્તાવેજના કામ હોય, કોઈ પણ પ્રમાણપત્રો જોતા હોય તો એ ગામડાની અંદર જ આપણને ગ્રામ પંચાયતની અંદર ઈ ગ્રામ દ્વારા મળી રહે છે, પ્રાપ્ત થઈ જાય છે, જેથી કરીને ખેડૂતો અને ગામડાના લોકોને શહેરી તરફ આગળ વધવું નથી પડતું અને ત્યાંથી એને વધારે ધક્કા ન ખાવા પડે અને તેના ગામની અંદર જ તેમનું કામ થઈ જાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો સિંચાઈ. આપણે જોઈએ છીએ કે મોટાભાગની બારેમાસ જે મોટી નદીઓ વહે છે એમાંથી કેનાલ દ્વારા સિંચાઈની સગવડતાઓ પૂરી પાડવામાં આવે છે અને અલગ અલગ સિંચાઈ દ્વારા આપણે વર્ષની અંદર ઘણા બધા પાકો લઈ શકીએ છીએ. એટલે કે એક કરતાં વધુ પાક લેવા હોય ત્યારે સિંચાઈ દ્વારા આપણે સારી એવી પાણીની સગવડતા દ્વારા અલગ અલગ ગામની અંદર અલગ અલગ ખેતરોમાં એક કરતાં વધુ પાકનો ફાયદો લઈ શકીએ છીએ. આવી રીતે જો વરસાદની આગાહીની વાત કરીએ તો ખેડૂતોને મોસમ વિભાગ દ્વારા અલગ અલગ વરસાદની આગાહી કરવામાં આવે છે, જેથી કરીને એને યોગ્ય સમયે બિયારણ લઈ અને ખેતરની અંદર વાવેતર કરી શકે અને સચોટ થોડું નજીકની માહિતી મળે, જેથી કરીને ખેડૂતોને પિયતની સગવડતા કુદરતી વરસાદ ઉપર જ્યારે નિર્ભર હોય ખેતી, તો એ યોગ્ય સમયે વાવેતર કરે તો એના પાકની અંદર સારો એવો વિકાસ થાય અને વરસાદના લીધે પાણીની જરૂરિયાત છે એ સમયસર એને પ્રાપ્ત થાય, જેથી કરીને વધુ પ્રમાણમાં પાક લે અને ખેડૂતોની ઉપજમાં વધારો જોઈ શકાય. કારણ કે હજી પણ આપણા દેશની અંદર વિકાસશીલ દેશ છે, તો આખા ભારત દેશની અંદર ઘણા બધા એવા જિલ્લા છે, તાલુકા છે, ગ્રામ્ય ક્ષેત્ર છે કે જ્યાં આપણે સિંચાઈની સગવડ પૂરેપૂરી પહોંચાડી શક્યા નથી. તો આવી રીતે વરસાદની આગાહી છે એ પણ ખેડૂતો માટે ખૂબ જ લાભકારક બને છે. ગામડાઓની અંદર તમે જોશો તો ઘણા બધા ખેડૂતો છે એ નાના ખેડૂતો પોતાની ખેતી કરતા હોય ત્યારે એમને બિયારણ માટે અલગ અલગ ધિરાણની જરૂર પડે, તો કૃષિ બેંકો દ્વારા એને ઓછા વ્યાજદરની ધિરાણ યોજના આપવામાં આવે છે, જેથી કરીને એ યંત્રો વસાવી શકે, ટ્રેક્ટર લઈ શકે, બિયારણ લઈ શકે, ઢોર ઢાંખર લઈ શકે, પશુઓ અને પોતાના કૃષિ સાથેના પશુપાલનના વ્યાપારને પણ આગળ વધારી શકે. આમ ધિરાણની સગવડ દ્વારા પણ આપણે જોઈએ છીએ કે ગામડાનો ઉદય કરી અને ભારત દેશ છે એ આખા ભારત દેશનો ઉદય કરવામાં એક કદમ આગળ વધારી રહ્યું છે. તો આવી રીતે આપણે જોયું કે ગ્રામ ઉદયથી જ આપણા દેશનો ઉદય થશે, કારણ કે જો ગ્રામ્ય ક્ષેત્રની અંદર રોજગારી પ્રાપ્ત નહીં થાય તો લોકો છે એ શહેરીકરણમાં વધારો કરશે અને શહેરીકરણની અંદર વધારો થશે તો ઘણી બધી સમસ્યાઓ આપણી સામે ઉદ્ભવશે. ગરીબી, વસ્તી વધારો, રહેઠાણની સમસ્યા, પીવાના ચોખ્ખા પાણીની સમસ્યા. તો આવી બધી સમસ્યાઓ છે એ મહદઅંશે અમુક મર્યાદામાં આપણે ઓછી કરી શકીએ જો ગ્રામ્ય ક્ષેત્રની અંદર આવી બધી સુવિધાઓ આપવામાં આવે, ઈ ગ્રામ, સિંચાઈ, વરસાદી આગાહી, ધિરાણ. તો આ તમામ સેવાઓને લઈ અને ગ્રામ્ય ક્ષેત્રના લોકો છે એ પોતે ત્યાં જ રોજગારી પ્રાપ્ત કરી શકે, પોતાની આમદની પ્રાપ્ત કરી શકે અને પોતાના ઘરનું ગુજરાન સારી રીતે ચલાવી શકે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. ભારત દેશ આઝાદ થયો એને ઘણા વર્ષો થયા, છતાં પણ હજી ઘણા બધા ભારત દેશના ગામડાઓ છે એમની અંદર રોશની, લાઇટ આવી નથી. તો આ તમામ જે અંધારાવાળા ગામ છે એના અંધારા દૂર કરવા માટે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના અમલમાં આવી છે, જેના દ્વારા અલગ અલગ ગામડાઓને વીજળીના થાંભલાઓ પહોંચાડી અને ત્યાં રોશની આપવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ગ્રામીણ ક્ષેત્રની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો કોઈ પણ જાતના અવરોધ વિના 24 કલાક રાત દિવસ વીજળીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે, જેથી કરીને ગામડાના ક્ષેત્રોની અંદર લોકો છે એ સમયસર ખેતી કરી શકે, નવા પાક લઈ શકે અને ગામડાના જે નાના વિદ્યાર્થીઓ છે એમને પણ સમયસર તે રોશનીનો ફાયદો થઈ શકે અને એનો અભ્યાસક્રમ આગળ વધી શકે. દેશભરમાં 18,000 ગામોમાં વીજળી પહોંચાડવાનો પ્રયાસ અત્યારે ચાલુ છે. હજી પણ આપણા દેશની અંદર 18,000 એવા ગામડાઓ છે, દૂરના છેવાડાના ગામડાઓ કે પહાડી વિસ્તારની અંદર હોય, કોઈ ખાઈ વિસ્તારની અંદર હોય, કોઈ દૂરના દુર્ગમ વિસ્તારમાં હોય, ત્યાં વીજળીનું કનેક્શન ન પહોંચ્યું હોય તો એ પહોંચાડવાનું કામ અત્યારે દેશની અંદર ચાલી રહ્યું છે.
તો આ વીજળી પહોંચાડવાથી ઘણા બધા ફાયદા થશે, એટલે કે ગ્રામ્ય ક્ષેત્રોની અંદર નાના નાના લઘુ અને ગૃહ ઉદ્યોગો આવશે, જેથી કરીને ત્યાંના મોટાભાગના ગ્રામ્ય ક્ષેત્રના લોકો એને રોજગારી પણ પ્રાપ્ત થશે અને શહેરીકરણની અંદર ઘટાડો થશે. આમ આપણે જોઈએ છીએ કે આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના. ઘણા બધા જંગલોની અંદર તમે જોયું હશે આદિવાસી મહિલાઓ છે એ રહેતા હોય છે, પહાડી વિસ્તારની અંદર રહેતા હોય છે, તો એમની પાસે કોઈ રોજગારીનું સાધન ન હોય ત્યારે એ લોકો પશુપાલન કરી અને એમનું જે દૂધ આવે છે એ દૂધમાંથી ડેરી ઉદ્યોગને વિકસિત કરે છે. અને આ સંકલિત ડેરી વિકાસ યોજના દ્વારા તે લોકોને અમુક પશુઓ લેવા માટે અને ડેરી યોજના માટે અમુક પ્રકારનું ધિરાણ આપવામાં આવે છે. સૌથી ઓછો વ્યાજ દર હોય છે, સબસિડી પણ એમની અંદર આપવામાં આવે છે સરકાર દ્વારા, અને એ લોકોનું જીવન ધોરણ સુધરે એવા સરકાર દ્વારા હંમેશા પ્રયત્ન કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતરની વાત કરવામાં આવે તો આપણે જોઈએ છીએ કે અત્યારના તમામ અનાજ, કઠોળ, અલગ અલગ ઉત્પાદનો જે કૃષિની અંદર થાય છે એની અંદર ઘણા બધા પોષક તત્વો છે એ ખૂટતા હોય છે. ત્યારે આપણે વધારે પડતા કેમિકલ ઉપર નિર્ભર ન રહેતા સેન્દ્રિય ખેતીનો જેટલો પ્રોત્સાહન આપશું એટલું લોકોનું સ્વાસ્થ્ય છે એ સુધારી શકશું. એટલે કુદરતી સેન્દ્રિય ખાતર એની અંદર લોકો દ્વારા સારા એવા પ્રમાણમાં પાક ઉપજ લઈ શકાય છે. અને બીજો એ પણ ફાયદો થશે કે પર્યાવરણની જાળવણી અને ખેતીના ખર્ચમાં આપણે ઘટાડો કરી શકશું. આપણે જોઈએ છીએ કે અલગ અલગ કેમિકલયુક્ત જે ખાતરો છે એ કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે, તો એની અંદર મોટા પ્રમાણમાં મોટો ખર્ચ કરવો પડે છે ખેડૂતોને, અને એની જે ઉપજ થાય છે એના કરતાં એને તેમાં ખર્ચમાં વધુ પૈસા આપવા પડે છે. તો આવું ન બને એના માટે સેન્દ્રિય ખાતરનો જેટલો પ્રમાણમાં ઉપયોગ વધુ કરશે એટલા પ્રમાણમાં ખેડૂત છે એ કુદરતી ખેતી તરફ આગળ વધશે, ઉત્પાદનમાં વધારો કરી શકશે અને મોટાભાગની એની આવક છે એ પોતે પ્રાપ્ત કરી શકશે. કારણ કે સેન્દ્રિય ખાતર છે એની પાછળ બહુ ઓછો પ્રમાણમાં ખર્ચ કરવો પડે છે અને એ પર્યાવરણના મિત્ર તરીકે પણ જોઈ શકાય, કારણ કે પર્યાવરણની અંદર કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. તો આમ પર્યાવરણની જાળવણીનો પણ ફાયદો થાય છે, ખર્ચની અંદર ઘટાડો થાય છે, જેથી આ જે યોજના છે સેન્દ્રિય ખેતીની તેને પ્રોત્સાહન આપીએ તો ગ્રામ્ય ક્ષેત્રે આપણે ગ્રામોદય કરી શકીએ છીએ. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. આપણે જોઈએ કે ભારત દેશ આઝાદ થયો ત્યારથી રેલવે ક્ષેત્રે, સડક ક્ષેત્રે ઘણી રીતે એ આગળ વિકાસ કરી રહ્યો છે અને તમામ ગામડાઓને શહેર સાથે જોડવાનું કાર્ય થઈ રહ્યું છે. તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા અલગ અલગ જે છેવાડાના વિસ્તારના ગામડાઓ છે એને શહેર સાથે જોડવાનું કાર્ય કરી અને ગ્રામ્ય ક્ષેત્રોને શહેર સાથે જોડવાથી ફાયદો એ થશે કે કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે દૂધ છે, ગામડાઓની અંદર જે પશુપાલન કરે છે એવા ખેડૂતો, પશુપાલકો, એમના દૂધને તરત આપણે શહેરની ડેરીની અંદર પહોંચાડી શકશું. ગામડાઓની અંદર જે કૃષિમાં ઉત્પાદન થાય છે એ તમામ ઉત્પાદનને આપણે માર્કેટિંગ યાર્ડ એટલે કે શહેરો સુધી પહોંચાડી શકશું. તો આવી રીતે આપણી સુવિધાઓમાં વધારો થવાથી કોઈ પણ વસ્તુ છે એને સ્ટોરેજ કરવામાં, સંગ્રહ કરવામાં આપણને સરળતા રહેશે અને લોકો છે, ખેડૂતો છે, ગ્રામ્ય વિસ્તારના લોકો છે એને તાત્કાલિક બધી સુવિધાઓ પ્રાપ્ત થશે. આવી જ રીતે શહેરોના વિસ્તારોના જે નજીકના રાજ્યો હોય એમની સાથે રસ્તાઓ જોડવાનું કામ કરવામાં આવે છે. તો ગામડાઓ એકબીજા સાથે સડક માર્ગોથી તથા હાઈવેથી જોડાવાયેલ રહે તે માટે ઘણા બધા સાહસ કરવામાં આવે છે. મા અન્નપૂર્ણા યોજના. આપણે જોઈએ છીએ ઘણા બધા કુટુંબો હજી પણ દેશ આઝાદ થયો એને ઘણા બધા વર્ષો વીત્યા છતાં પણ 2 ટકનું પૂરું ભોજન પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે એની જે ઇન્કમ છે, આવક છે એ ખૂબ ઓછી છે. તેઓ મજૂરી કામ કરે છે, રોજમદાર હોય છે અને પોતાના ઘરની વસ્તી એટલે કે ઘરના સભ્યો વધારે હોય ત્યારે તેમની આવક એમના માટે પૂરતી હોતી નથી. તો બિલો પોવર્ટી લાઇન એટલે કે ગરીબી રેખા નીચે જીવનારા લોકો છે એમના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે, મા અન્નપૂર્ણા યોજના, જેના દ્વારા કુટુંબ દીઠ, એક કુટુંબ હોય જેની અંદર વધારેમાં વધારે 5 સભ્યો, તો એવી રીતે કુટુંબ દીઠ 5 સભ્યોને પ્રતિ માસ એટલે કે એક માસનું દર મહિને 35 કિલોગ્રામ અનાજ મફત વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમની અંદર વ્યક્તિ દીઠ એક વ્યક્તિને 5 કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે. સાવ નજીવા દરે એટલે કે ઘઉંના 2 રૂપિયા પ્રતિ કિલો અને ચોખાના 3 રૂપિયા પ્રતિ કિલો અનાજ આપવામાં આવે છે, ચોખા આપવામાં આવે છે. આમ તમે જોયું હશે PDS એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જેના દ્વારા આ મફત અથવા તો સસ્તા અનાજની દુકાનો ઉપર ખૂબ જ ગરીબ ઘરના મેમ્બર હોય, સભ્યો હોય એમને અનાજ પૂરું પાડવામાં આવે છે મા અન્નપૂર્ણા યોજના દ્વારા.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે આપણે ગ્રામ્ય ક્ષેત્રની વાત કરીએ છીએ તો તમામ રાજ્યની અંદર જિલ્લાઓ હોય છે, જિલ્લાઓની અંદર તાલુકા હોય છે અને તાલુકાની અંદર ગ્રામ્ય ક્ષેત્ર જોવા મળે છે. તો આખા જિલ્લાની અંદર સંસદ સભ્ય એના દ્વારા એની ગ્રાન્ટ આવે છે અને એ ગ્રાન્ટમાંથી પોતે કોઈ પણ એક જે પછાત ગામ છે એને દત્તક લઈ અને એને એક આદર્શ ગ્રામ બનાવવાની યોજના અમલમાં લઈ આવે છે. એટલે કે આ યોજના દ્વારા જે તે પછાત ગામ છે એની અંદર આરોગ્યની સેવાની અંદર સુધારો કરવો, તેમની અંદર શાળાઓની સુવિધાનો વધારો કરવો, દત્તક લીધેલ ગામ હોય તેમને શિક્ષણ, આરોગ્ય, રોજગારી, ત્યાંના લોકોને રોજગારી મળી રહે એવી સુવિધાઓ ગ્રામ્ય ક્ષેત્રની અંદર જ ડેવલપ કરવી, વિકસિત કરવી અને આવી સુવિધાઓ વધારીને અદ્યતન સુવિધાસર આદર્શ ગામની રચના દ્વારા સ્થળાંતર અટકાવવાનું મુખ્ય પ્રયાસ છે, મુખ્ય હેતુ છે. એટલે કે ગ્રામ્ય ક્ષેત્રના જે તે પણ કાંઈ ગામ છે એમને શું મુખ્ય પ્રયાસ, તો કે ભાઈ ગ્રામ્ય ક્ષેત્રના લોકો છે એમના બાળકોને સારું શિક્ષણ મળી જાય, સિનિયર સિટીઝન કે બાળકોને સારું આરોગ્ય માટે ત્યાં દાક્તરી સુવિધા મળી જાય, સેવા મળી જાય અને જે યુવા અવસ્થાની અંદર લોકો છે પોતે સારી રીતે કામ કરી શકે છે એવા લોકોને ત્યાં ગામડાની અંદર જ ગ્રામ્ય ક્ષેત્રમાં જ રોજગારી પ્રાપ્ત થઈ જાય તો એ શહેરીકરણ તરફ જશે નહીં. તો આ ઘણા બધા ફાયદા છે એ ગ્રામ્ય ક્ષેત્રમાં આદર્શ ગ્રામ દ્વારા જોવામાં આવે છે અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે સંસદ સભ્ય છે એ કોઈપણ ગામને દત્તક લઈ અને આ તમામ સુવિધાઓનો વિકાસ કરવાનું મુખ્ય હેતુ પાર પાડે છે. આપણે જોયું છે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના, જેને આપણે ઇન શોર્ટમાં ટૂંકમાં કહીએ છીએ મનરેગા. તો આ જે મનરેગા છે એ ખૂબ જ લાંબા સમયથી ચાલતી યોજના છે. આની પહેલાંની જે સરકાર હતી એના દ્વારા પણ આ યોજના ચલાવવામાં આવતી હતી અને જેના દ્વારા 18 વર્ષથી ઉપરના કોઈ પણ સભ્ય હોય તો તેમને 100 દિવસની એટલે કે રોજના 7 કલાક પ્રમાણે 100 દિવસનું 365 દિવસમાંથી 100 દિવસનું કામ મળી રહે એવી યોજના છે, જેમને વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ્ય છે. એટલે કે ગ્રામ્ય ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ છે અને જો એ 18 વર્ષથી ઉપરની વ્યક્તિ છે, કામ કરવા માટે પોતે તૈયાર છે, તો એને ઓછામાં ઓછું 100 દિવસનું કામ ગ્રામ્ય ક્ષેત્રની આજુબાજુના વિસ્તારમાં મળી રહે છે એવી યોજના દ્વારા એટલે કે મનરેગા દ્વારા એમને 100 દિવસનું કામ આપવામાં આવે છે અને દરરોજનું ઓછામાં ઓછું 7 કલાકનું કામ એને આપવામાં આવે છે, જેથી કરીને એને બેરોજગાર કે બેકાર ન રહેવું પડે અને પોતે પોતાના ઘરનું ગુજરાન સારી રીતે ચલાવી શકે. મિશન મંગલમની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો BPL નીચે જીવતા પરિવારોની મહિલાઓ સભ્યોને સખી મંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને કૌશલ્યવર્ધક અને તાલીમ આપીને આપણે ગૃહ ઉદ્યોગ સ્થાપવા તેમજ તેમનું જીવન ધોરણ સુધારવું એ આપણું મુખ્ય ઉદ્દેશ્ય છે. એટલે કે બિલો પોવર્ટી લાઇન ગરીબી રેખા નીચે જે મહિલાઓ જીવે છે એ એક સખી મંડળની રચના કરી શકે છે અને એમના દ્વારા તે પોતાનું જે તે કંઈ કાર્ય છે એ અલગ અલગ બેકાર અને બેરોજગાર જે બહેનો છે એમના દ્વારા ઘરે પાપડ બનાવવા, અથાણા બનાવવા, સાબુ, અલગ અલગ કાપડ, અલગ અલગ સુતરાઉ કાપડ, ત્યાર પછી ખાદી, મીણબત્તી, અગરબત્તી, આવા ઘણા બધા નાના ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગની અંદર જે કાર્ય થઈ શકે એ કાર્ય કરી કૌશલ્ય પોતાની અંદર જે ટેલેન્ટ છે એને બહાર લઈ આવી અલગ અલગ બીજા બહેનોને તાલીમ આપી અને આવું કાર્ય કરી અને પોતાનું ગૃહ ઉદ્યોગ સ્થાપિત કરી શકે. એના માટે મહિલાઓને ધિરાણ યોજના આપવામાં આવે છે, સબસિડી પણ આપવામાં આવે છે. તે જે લોન લે છે એમાંથી અમુક જ %ટકા એમને લોન ભરવી પડે છે, બાકીની જે તે કંઈ લોનની રકમ છે એ સરકાર દ્વારા ભરવામાં આવે છે. આનાથી એક ફાયદો એ થશે કે કોઈ પણ વિધવા બહેનો છે અથવા તો કોઈ પણ નિસહાય બહેનો છે એને કોઈ ઉપર નિર્ભર નહીં રહેવું પડે અને પોતાની ગુજરાન, પોતાની ઇન્કમ એ પોતે કમાઈ શકશે અને પોતાના બાળકો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકશે. દંતોપંત ખેગડી કારીગરી વ્યાજ સહાય યોજના આપણે જોઈએ છીએ કે ઘણી વખત નાના મોટા કારીગરો છે, લઘુ ઉદ્યોગ છે, ગૃહ ઉદ્યોગ છે, એને કાચો માલ લેવા માટે અમુક ધિરાણ, અમુક પૈસાની જરૂર હોય છે, લોનની જરૂર હોય છે. ત્યારે આ યોજના દ્વારા કાચો માલ સામાન લેવા ઓછા દરે લોન આપવામાં આવે છે અને એમાંથી તૈયાર માલ થાય અને એ વેચાણ થાય પછી એ લોનને ભરી શકે છે. તો આ પણ એક નાના કારીગરો અને મજૂરો માટે, ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ માટે યોજના બનાવવામાં આવી છે, જેના દ્વારા એ અમુક સમય માટે ઓછા દરની લોન લઈ શકે છે પોતાનો કાચો માલ સામાન લેવા માટે. આપણે વાત કરીએ જ્યોતિ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના, તો એના દ્વારા ઘણા બધા નાના નાના ઉદ્યોગો છે એને સરકાર છે એ આગળ લઈ આવવાનું કાર્ય કરે છે. એટલે કે ગામની અંદર મહિલાઓ છે, બેરોજગાર લોકો છે, બેકાર લોકો છે, એના દ્વારા એક આખું મંડળ રચી અને
ગ્રામ્ય ક્ષેત્રે જ ઘણા બધા વિકાસના કાર્યો કરવામાં આવતા હોય છે, જેમની અંદર ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવામાં સહાય કરવામાં આવે છે. આમ તે લોકો પણ પોતાનું આખું ઉદ્યોગ ચલાવી શકે છે. ત્યાર પછી વાત કરીએ તો વાજપાઈ બેન્કેબલ યોજના, એટલે કે આ યોજના દ્વારા 18 થી 65 વર્ષના કોઈ પણ વ્યક્તિ જે ધોરણ 4 પાસ છે તેવી વ્યક્તિને સહાય કામ ધંધા માટે સરકાર દ્વારા લોન આપવામાં આવે છે. અને એ જે નાના ઉદ્યોગો સ્થાપે છે એમાંથી ઘણા બધા લોકોને રોજગારી પણ પ્રાપ્ત થાય છે. એ લોકો ગામડાની અંદર રહી અને ત્યાં જ રોજગારી પ્રાપ્ત કરે છે, જેથી કરીને શહેરીકરણની અંદર ઘટાડો થાય અને સરકારના અમુક પ્રશ્નો છે એ હલ થાય છે, જેમ કે વસ્તી વધારાની અંદર હલ થાય, સ્થળાંતરની અંદર ફેર પડે છે. તો આ બધા સરકાર માટે પણ ફાયદાકારક પગલાં છે, જેથી કરીને આની અંદર વ્યાજ દર ઓછા હોય અને અમુક સમયની એમને હપ્તા કરી દેવામાં આવે, જેથી કરીને ઘણા બધા લોકો છે એ પોતાના કૌશલ્ય ટેલેન્ટનો ઉપયોગ કરી અને આગળ વધી શકે.